જેમના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તોએ મેથીના દાણાનું સેવન કરવું જ જોઈએ. જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના 2 ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમને ચહેરા પણ ચમકતો રહે છે. જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો. ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ, તેનાથી ઠંડક મળે છે. જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવા જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકો તેમના ચહેરાનો રંગને સફેદ કરવા માગે છે તોએ ગુલાબજળ અને ખાવાના સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. તેનાથી ચહેરા પરની ક્રીમ નીકળી જાય છે અને રંગ ગોરો બને છે. જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરની દાળ વધુ ખાવો. ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે, તેથી ઘેર બનાવેલા માખણ લગાવવાથી આરામ મળે છે. દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે. દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય મજબૂત રહે છે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. દહીંમાં ખાંડ ભેળવી ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. કુકરમાં દાળ ઓગળે છે, પાકતી નથી, એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે. જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે પપૈયું જરૂરથી ખાવું. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારે આહારમાં કરમદુનું સેવન કરો. કરમદુ કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. પુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓએ પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. રોટલી અને પરોઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે. પલાળેલા બદામનું સેવન કરતાં પહેલાં બદામની છાલ કાઢી લેવી જોઈએ. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારે બનાવેલા શાક ઉપરથી મીઠું ન નાખો. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. જે સ્ત્રીઓ પાણી ઓછું પીવે છે તેના મગજની નસોમાં લોહીની ગાંઠો જામવા લાગે છે, જેથી મગજ પર પ્રેશર વધે છે અને તેના કારણે ચક્કર આવે એવી સમસ્યા થઈ શકે છે. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વ્યક્તિને હૃદયના મજબૂત બનાવે છે. જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. દૂધ અને ઓલિવ ઓઇલથી હાથ પગની માલિશ કરવાથી હાથ ફાટતા નથી. ખાંસી, કફ અને હાડકાના દુખાવા જેવી સમસ્યામાં રાહત આપે છે. તુલસીને પાણીમાં પલાળીને રાખવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને તેને શરીર માટે રાખો. ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખીને આખા શરીર પર માલિશ કરો, જેનાથી મૂળમાંથી ખંજવાળ દૂર થાય છે. જો માથામાં ખૂબ જ ખોડો હોય તો તેને ખાટા દહીંથી માથામાં સારી રીતે માલિશ કરો અને અડધી કલાક પછી તેને ધોઈ લો. આમ કરવાથી માથામાંથી ખોડો દૂર થાય છે. બાળકને રોજ કિસમિસ ખવડાવવાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે.
રોજના ભોજનમાં 1 ચમચી આંબલીના પાનની ચટણી બનાવો. તેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ ઝડપથી પચી જાય છે. દુબળા પાતળા લોકો ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરને નબળાઈ દૂર થવા લાગે છે. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘા અને ખીલની સમસ્યા દૂર થાય છે. તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ, કારણ કે તમારા સાંધામાં દુખાવો, શરદી અને ઉધરસ થઈ શકે છે. દાંતનો દુખાવો થાય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે. દાડમ, ખજૂર અને મોટી એલચી ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ યુવાન દેખાવા લાગે છે. હુંફાળું દેશી ઘી ચાટવાથી શરીરનો દુખાવો અને સોજા દૂર થાય છે. જે મહિલાઓ પોતાનો ચહેરો નિખારવા માગે છે તો એ દૂધમાં 1 સફરજન ભેળવીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. હળદરને શેકી તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે. જો તમને લોટામાં નબળાઈ હોય તો સાબુદાણા બનાવીને સવાર સાંજ થોડા દિવસ સુધી ખાવાથી લોટમાં રાહત મળે છે. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવો. જો તમને ઊંઘ ન આવતી હોય તો લીંબુ ચાટવાથી તમને સારી ઊંઘ આવશે. પાણી ક્યારેય અધ્ધરથી ન પીવું જોઈએ. હંમેશા મોં લગાડીને પીવું જોઈએ અને બેસીને પીવું, કારણ કે ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડની ખરાબ થઈ શકે છે. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2 થી 3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરો અને હાથ પગને સારી રીતે ધોઈ લો. આ તમને સારી ઊંઘ આપવામાં મદદ કરશે. જે લોકો વધારે પડતું ખાય છે તો એ જલ્દી બીમાર થઈ જાય છે. તેથી તમારી ભૂખ કરતાં ઓછું ખાવો. જ્યારે છીંક આવે ત્યારે માથું નીચું રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે.